નમસ્કાર દર્શક મિત્રો, अब तक બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। વિગતવાર સમાચાર જોતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। લાલ કિલ્લા પર ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી। 100 લાખ કરોડની ગતિશક્તિ યોજનાની પીએમ મોદીએ કરી જાહેરાત। રાજ્યના પોલીસ ડિપાર્ટમેન્ટને 10,000 બોડી વન કેમેરા તેમજ લેટેસ્ટ ટેકનોલોજીના 15 ડ્રોન કેમેરા આપવાની જાહેરાત કરતા સીએમ રૂપાણી। 1971માં કચ્છ સરહદે ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા ભીષણ યુદ્ધની સાક્ષી 300થી વધુ વીરાંગનાઓ अब तक દ્વારા તૈયાર કરાયો વિશેષ અહેવાલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે 75માં સ્વાતંત્ર્ય દિનની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પર તિરંગો લહેરાવ્યા બાદ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વની અને મોટી જાહેરાત કરી છે। રૂપિયા 100 લાખ કરોડની ગતિશક્તિ યોજનાની જાહેરાત થઈ છે। આ સાથે નેશનલ હાઇડ્રોજન મિશનની પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધનમાં કહ્યું કે આજથી દેશે 75 વર્ષમાં પ્રવેશ કર્યો છે અને અહીંથી જ આજની 100 વર્ષ સુધીની સફર ભારત સર્જનનું અમૃતકાળ છે। તેમણે કહ્યું કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ અને સૌના પ્રયાસથી દેશને આગળ લઈ જશે। દેશભરમાં 75માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી રહી છે। ગુજરાતમાં રાજ્યકક્ષાના સ્વતંત્ર દિનની ઉજવણી જૂનાગઢના પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી છે, જ્યાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાષ્ટ્રધ્વજ લહેરાવી ધ્વજવંદન કર્યું હતું। પોતાના સંબોધનમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહત્વની જાહેરાતો કરી છે, જેમાં મુખ્યત્વે વતન પ્રેમ યોજના અને ગેસ કનેક્શન તેમજ પોલીસ માટે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ જારી કરવામાં આવેલા 15 ડ્રોન કેમેરા છે। ગુજરાત પોલીસ અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા સજ્જ થઈ છે। આજરોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લો એન્ડ ઓર્ડરની સ્થિતિ વધુ મજબૂત અને સુદૃઢ કરવા માટે ગુજરાત પોલીસને 10,000 બોડી વોર્ન કેમેરા અને 15 ડ્રોન કેમેરા આપ્યા છે। આમ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે। મુખ્યમંત્રી રૂપાણીએ વતન પ્રેમ યોજના લોન્ચ કરી છે, જે હેઠળ લોકો પોતાનું વતન પસંદ કરીને ધંધો રોજગારી કરી શકશે। વિભિન્ન ક્ષેત્રે લોકોને રોકાણ માટે રાજ્ય સરકાર સહાય કરશે। રૂપાણી સરકાર આ માટે 40% રૂપિયા આપશે, જ્યારે 60% રૂપિયાનું રોકાણ જે તે ધંધાર્થીએ કરવાનું રહેશે। આ ઉપરાંત જૂનાગઢથી જનતાને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે મા ભારતીની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનારા ક્રાંતિકારીઓ અને સ્વતંત્રતા સેનાનીઓને નમન। આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ઉજ્જવલા યોજનાના બીજા તબક્કામાં 5 લાખ ગેસ કનેક્શન ગરીબોને આપીશું। નગરપાલિકાના વિસ્તારમાં દૈનિક પાણી પુરવઠો આપવા નગરપાલિકા દીઠ 15 કરોડ મંજૂર કરાય છે। રાજ્યની નગરપાલિકાઓ સુવ્યવસ્થિત કામ કરે તે માટે તેને પ્રોત્સાહિત કરવા સ્ટાર રેન્કિંગ સિસ્ટમ અપનાવવામાં આવશે। 75મું આઝાદીનું પર્વ જૂનાગઢમાં આજે રાજ્ય કક્ષાનું ઉજવણી સંપન્ન થઈ છે। ખૂબ જ ઉત્સાહ, આનંદ, ભવ્યતા સાથે આપણે અમૃત મહોત્સવ એની ઉજવણી શરૂ કરી છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અમૃત મહોત્સવ એ નવા સંકલ્પો સાથે નવા ભારતના નિર્માણ માટે રાષ્ટ્રની એકતા, અખંડિતતા, સર્વોપરિતા અને સાર્વભૌમત્વને ધ્યાનમાં રાખી ફર્સ્ટ નેશન અને દેશને માટે જીવવાનું છે। ત્યારે હવે આઝાદીના લડવૈયાઓએ જે સપના જોયા હતા કે આ ભારત માતા ભવ્ય, દિવ્ય અને વિશ્વની જગતજનની બને, એ માટે આપણે સૌ આ 75મા વર્ષમાં સંકલ્પ કરીએ, આગળ વધીએ। ગુજરાત હંમેશા દરેક વસ્તુમાં નેતૃત્વ કર્યું છે। આઝાદીના લડતમાં પણ ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, કનૈયાલાલ મુનશી, ઝવેરચંદ મેઘાણી, મેડમ કામા, શ્યામજી કૃષ્ણ વર્મા, સરદારસિંહ રાણા, અનેક લોકોએ નેતૃત્વ કર્યું। સ્વરાજ્ય પછી સુરાજ્યનું નેતૃત્વ પણ, ગુડ ગવર્નન્સ, આદરણીય નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, અનેક લોકોએ કર્યું છે। તો હવે આ ભારતને આગળ વધારવા ગુજરાત એ પહેલાં રોલ મોડલ તરીકે પ્રસ્થાપિત કરશે। ગુજરાતમાં વિવિધ વિભાગો, વિવિધ ક્ષેત્રોમાં
આપણે બધા સાથે મળીને સંકલ્પબદ્ધ થઈએ, જ્ઞાતિ જાતિ ધર્મ ભાષાથી ઉપર ઉઠીને આપણે સૌ 6.5 કરોડ ગુજરાતી એક થઈને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ આપણે સંપાદિત કરીએ એ જ અપેક્ષા. વર્ષ 1971માં કચ્છ સરહદે ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા ભીષણ યુદ્ધની સાક્ષી માધપરની 300થી વધુ વિરાંગના મહિલાઓ કે જેમણે દુશ્મન દેશના વિમાન ઉપરથી બોમ્બ ફેંકી રહ્યા હતા. બોમ્બ મારામાં નષ્ટ થયેલા ભુજ એરપોર્ટના રનવેની જીવના જોખમે કામગીરી કરી હતી. વીરતા અને સાહસિક બનાવને 50 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. જુઓ અમારી આ વિશેષ રજૂઆત. કચ્છ સરહદે વર્ષ 1971ના ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધમાં 1968ના તૈયાર થયેલા એરપોર્ટ રનવે પર પાકિસ્તાની એરફોર્સ દ્વારા 90થી વધુ બોમ્બ યુદ્ધ જહાજ દ્વારા ફેંકાતા 73 બોમ્બ ટાર્ગેટ થયા હતા, જેના કારણે સરહદી કચ્છ જિલ્લાની એકમાત્ર એરસ્ટ્રીપ નષ્ટ થઈ ગઈ હતી. યુદ્ધ ચરમસીમાએ પહોંચી આવ્યું હતું. આ માટે રનવે પૂર્વવત કરવો અતિ આવશ્યક હતો. તત્કાલીન કચ્છ કલેક્ટરની એરસ્ટ્રીપ પૂર્વવત માટેની અપીલના પગલે માધાપરની શસ્ત્ર વગરની 300 જેટલી સાહસી મહિલાઓએ પૂરા જોમ સાથે યુદ્ધમાં શ્રમદાન સાથે સહભાગી બની હતી. એક તરફ યુદ્ધ ચાલી રહ્યું હતું, સતત હુમલાઓનો ભય, અને બીજી તરફ બને એટલી જલ્દી એરસ્ટ્રીપ નિર્માણ કરવાનું કામ. પરંતુ કચ્છની મહિલાઓ ડરી જાય એમ નહોતી. પડકારને સામી છતાંય સામનો કરી કામ કરવાનું નક્કી કરી લઈ રાત દિવસ સતત 72 કલાક સુધી મહેનત કરીને યુદ્ધની સાયરનો વચ્ચે એરપોર્ટને વિમાન ઉતરાણ કરી શકે તે માટે તૈયારી બનાવ્યું હતું. શું નામ છે તમારું? મારું મનભાઈ રવજી વેલાણી. 1971માં જે લડાઈ થઈ હતી ત્યારે તમે એક વિરાંગના તરીકે ત્યાં ગયા હતા. કેવી પરિસ્થિતિ હતી અને અત્યારે શું પરિસ્થિતિ? અટણે તો મારી જો હાથમાં દગેર હાથ પગ ભાઈ ને મારો દીકરો છે મને કંઈ પણ દેતો નથી ને ઘર છે રહેવા દીધું એમાં હું રહું. ત્યારે લડાઈમાં મારો છોકરો 3 વર્ષનો હતો ત્યાં હું એને મૂકીને જાતી. મારા બાપુજી અને મારી મા અને મારા બાપને મારા ધણીએ જતા રહેતા ત્યાં. મારું નામ કનભાઈ શિવજી હિરાણી. મારી ઉંમર બોમ્બ પડ્યા ત્યારે 24 વર્ષની હતી ઉંમર, અને ચાલુ લડાઈમાં અમે કામ કરવા જતી હું. 300 બાઈઓ ભેગી કામ કરતી હું. જ્યારે એરપોર્ટમાં બોમ્બ પડ્યા, એક રાતમાં 18 બોમ્બ ફેંક્યા હતા. ત્યારે અમે ત્યાં કને બહુ તેદી અમારી જુવાનીનું જોશ હતું તો અમે તરત કામ કરવા લાગી જતી હું. એક દિવસ અમને જમવા ન મળ્યું. પહેલે દિવસે તો અમને કાંઈ ન મળ્યું. પાણી અમે અમારી બાજુમાં ગમેલા હોય એમાં પાણી પી ગરમ ગરમ. પછી ભૂજથી સંતો આવ્યા. શું નામ છે? વાલભાઈ મૂરજી પિંડોળિયા. જે 1971માં લડાઈ થઈ હતી અને જે રનવે પર બોમ્બમારી કરવામાં આવી હતી તેમાં એક વિરાંગના તરીકે તમે ગયા હતા. શું હતી સ્થિતિ? મારી 26 વર્ષની ઉંમર હતી. મારી 3 દીકરીઓ હતી. હું એક 6 વર્ષની, એક 4 વર્ષની, એક 1.5 વર્ષની. એને હું મારી મા કને મૂકી અને કામ કરવા જતી, ના પાડતો તોય. અને 300 બાયું કામ કરતી હતી. હું 3-4 દિવસ સુધી એમને કામ કરવા જ્યાં. અને અમે કામ કરવા જતા તો પાણીની ખાવાની બધી તબલ હતી. પણ સ્વામિનારાયણ મંદિરના સાધુ આવતા તો ગેસિયો લઈને આવતા, અમને ખાવા દેતા અને અમે કામ કરતા હતા. ત્યાં કેવો માહોલ હતો? રાજકોટમાં 75માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ઘંટેશ્વર SRPF કેમ્પ ખાતે ગુજરાત રાજ્યના ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજકોટ શહેર કલેક્ટર અરુણ મહેશ બાબુ તથા શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, કલેક્ટર કચેરી અને પોલીસ તંત્રના તમામ અધિકારીઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં શહેરની નામાંકિત શાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમના અંતે રાજ્યના ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ દ્વારા પ્રેસ મીડિયા મિત્રોને 75માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે પ્રજાજોગ સંદેશ આપવામાં આવ્યો હતો. આઝાદીનો અમૃત મહોત્સવ મને રાજકોટ આવવાની મુખ્યમંત્રીશ્રીએ તક આપી તે બદલ એમનો હું આભારી છું. આજે ઘણા લોકો વર્ષો બ્રિટિશર્સની સામે આઝાદી માટે લડત મેળવી હતી અને આજે આપણે એ લોકોને યાદ કરવા જોઈએ, આપણે એમને નમન કરવા જોઈએ. આઝાદીની લડતમાં એમણે ઘણી બધી કુરબાની આપી છે. એમના પરિવારો એવી કુરબાની આપી છે. આ શેના માટે? દેશ આગળ વધે
એના માટે કુરબાની આપી છે. આજે ગુજરાતની જનતા અને દેશની જનતા સૌએ આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે પ્રમાણે દેશની એકતા થઈ રહી છે, કાશ્મીરથી કન્યાકુમારી સુધી એક જ બંધારણ બન્યું છે અને આ બંધારણના કારણે જે પ્રમાણે દેશનો વિકાસ થાય છે આપણે સૌએ એમાં ભાગ ભજવવો જોઈએ. અને ગુજરાત આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં સર્વશ્રેષ્ઠ કેમ બને, દરેક ક્ષેત્રમાં આગળ કેમ થાય, પીવાનું પાણી હોય, વીજળી હોય, રોડ રસ્તા હોય કે વંચિતોના વિકાસ માટેની યોજનાઓ હોય, ગરીબોના ઘર હોય કે અનાજ હોય, ખેડૂતોને સારા ભાવ મળે, ઉત્પાદન થાય, દરેક જગાએ ગુજરાતમાં લોકોની આવક કેમ વધે એના માટે મહેનત કરે છે. ટીમ ગુજરાત મહેનત કરે છે અને અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ચૂંટાયેલા ધારાસભ્યશ્રીઓ, સાંસદ સભ્યશ્રીઓ આ બધા જ ગુજરાતના વિકાસમાં એક સાથે અમે કામ કરીએ છીએ. ખાસ કરીને સાહેબ જે તાવતે વાવાઝોડા વખતે મોટાભાગના ગામડાઓ છે, ઘણી જગ્યાએ લાઇટો પણ હજુ નથી પહોંચી, બહુ લાંબો સમય થઈ ગયો છે, અંધારપટમાં લોકો રહે છે. મને આનંદ અને ગૌરવ મારા વિભાગ પર છે, મારા કર્મચારીઓ પર છે. 50 વર્ષની જે મહેનત હતી એ માત્ર 10 કલાકમાં વાવાઝોડાએ સંપૂર્ણપણે નાશ કરી છે અને જોતજોતામાં બધા જ ગામડાઓને 24 કલાક જ્યોતિગ્રામ યોજના દ્વારા વીજળી આપવામાં આપણે સફળ બન્યા છીએ. જે ખેડૂતોની વીજળીની વાત કરીએ તો બધા જ ખેડૂતોના કનેક્શનો જે નાશ થયા હતા એમાં HT લાઇન, LT લાઇન બધા જ ફીડરો ચાલુ થઈ ગયા છે. છૂટા છવાયા ખેડૂતોના થોડા કનેક્શન્સો બાકી છે, જ્યાં એક પોલ, બે પોલ તૂટી ગયા હોય, છેવાડાના હોય, એ લોકોનું કામ ચાલે છે અને આવતા 2-3 દિવસમાં અમરેલીનું એક બી ખેડૂતને ત્યાં વીજળી ન મળે એવું બનશે નહીં. આપણે જે ગેરસમજ જેનામાં થઈ હોય એ બધા જ ઇન્વેસ્ટર્સને આપણે એક એક્ઝિટ પોલિસી બહાર આપી છે. એમે જે કોઈ રૂપિયાનું રોકાણ કર્યું હોય એ બધા જ રૂપિયા આપણે એમને પરત કરીએ છીએ. એમને 31 સુધીમાં એમને પત્ર GUVNL કે એમની ડિસ્કોમ્સને આપી દેવાનો છે. 75માં સ્વાતંત્ર્ય પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કરણપરા ખાતે આવેલ બીજેપી કાર્યાલય ખાતે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી સહિતના આગેવાનો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. 75માં સ્વાતંત્ર્ય પર્વની આપ સૌને મારા વતી, સમગ્ર ભારતીય જનતા પાર્ટી રાજકોટ વતી, ગુજરાત વતી ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના કરકમલોથી આ વર્ષ અમૃત મહોત્સવ ઉજવવાનું છે. 75માં વર્ષમાં આપણે પ્રવેશ્યા સ્વાતંત્ર્ય પર્વને. સમગ્ર વર્ષ દરમિયાન અમૃત મહોત્સવના માધ્યમથી અલગ અલગ કાર્યક્રમો થવાના છે. દેશની નરેન્દ્ર મોદી સાહેબની સરકારે સાચા અર્થમાં એક ઐતિહાસિક નિર્ણય કરીને આ સ્વાતંત્ર્ય પર્વને ખૂબ ઉજવણીપૂર્વક બનાવ્યું છે એવી દેશની જનતા માને છે. જે રીતે કાશ્મીરમાંથી 370 કલમ હટાવી 35 કલમ હટાવીને કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે એ બતાવ્યું છે, એવી જ રીતે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની સરકારને 5 વર્ષ પૂરા થઈને 6ઠા વર્ષમાં પ્રવેશે ત્યારે સેવા યજ્ઞના માધ્યમથી લોકોની સેવા કરતી એક સરકાર છે કેન્દ્ર અને રાજ્યમાં. ત્યારે આજના દિવસે આવો સાથે મળીને એક સ્વચ્છ ભારતના નિર્માણ માટે જ્યારે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર પ્રયત્ન છે ત્યારે આપણે એમનો સાથ પુરાવો. આજના દિવસની સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા. ધન્યવાદ. રામ રામ. એક તરફ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે દેશ પાસે કશું ન લેતા શું આપી શકાય તેનો શ્રેષ્ઠ જવાબ સાબરકાંઠાના હિંમતનગરના સંજયભાઈએ સાબિત કરી બતાવ્યો છે. તેમણે 2011માં ફોજમાં PTI તરીકે જોડાયા હતા. ત્યારબાદ ગ્રામ્ય કક્ષાએ રહેલા યુવક યુવતીઓને પણ યુવકોને મા ભૂમિની રક્ષા માટે તૈયાર કરવાનું બીડું ઝડપ્યું છે, જેના પગલે હાલમાં 500થી વધારે યુવક યુવતીઓ ભારત દેશના વિવિધ સરહદે ફરજ બજાવે છે. અમૃત મહોત્સવ અંતર્ગત વિશેષ અહેવાલ જોઈએ અમારો. હું ગામભાઈ ગામનો વતની છું. અહીંયા આજ વિસ્તારમાંથી આવું છું. મારો ગોલ હતો કે દેશ સેવા માટે કંઈક કરવું છે. તો લગભગ અમે વિચાર્યું કે આર્મી કે પોલીસ જોઈન કરીએ. તો આર્મીમાં તો અમારા ઘણા બધા ભાઈઓ છે, તો એવું વિચાર્યું કે દેશની અંદરની સેવા કરવા માટે હું પોલીસ જોઈન કરવા માગું છું. એટલે મેં PSI માટે તૈયારી ચાલુ કરી. તો એક તૈયારી 2 રીતના હોય છે, ફિઝિકલ હોય છે અને લેખિત માટે. લેખિત માટે તો હું તૈયાર હતો, પણ ફિઝિકલ માટે મારે બહુ ઘણું કઠિન કામ હતું. તો લગભગ અમે ઘરે ટ્રાય કર્યો દોડવા માટે, તો લગભગ અડધો કલાક ઉપર ટાઈમ આવતો મારે, છતાં પણ 5 કિલોમીટર પૂર્ણ થતું. તો શરૂઆતમાં અહીંયા આવ્યો તો
અમારા જે ગુરુ છે સંજયસિંહ અને મુકુંદ ગુરુ. તો મને તો એમ લાગતું હું દોડી જ નહીં શકું, પણ એમને યાર મોટિવેશન કર્યું કે શરૂઆતમાં તો આ જ હોય પરંતુ તમે કરી શકશો. તો લગભગ મારે અત્યારે લગભગ 6 મહિના થઈ ગયા અને અત્યારે મારો ટાઈમ 21 મિનિટનો છે, જે હું ક્યારેય વિચાર્યું જ નહોતું કે હું 25 મિનિટમાં પણ પૂરું કરી શકાય, પણ અત્યારે મારો ટાઈમ 25 મિનિટનો છે. અહીંયા જે ફિઝિકલ માપદંડ આવે છે એના मैं अजय सिंह राठौड़, मैंने एस के आर्मी ट्रेनिंग ग्रुप में ट्रेनिंग ली. मैंने लगभग एक साल तक इधर ट्रेनिंग ली. फिर उसके बाद भर्ती आई हिम्मतनगर में, जहाँ मैंने वो रैली पास की. इधर से ही मैं रैली पास की और मैं मेरे साथ तकरीबन 50 बंदे तक पास हुए और वो सभी ट्रेनिंग ख़त्म कर उन्होंने भी ट्रेनिंग ख़त्म कर ली है और हम सब अभी मतलब भारतीय सेना की सेवा कर रहे हैं. और मेरा सिलेक्शन हुआ है पंजाब में. अभी मैं देश सेवा करने के लिए उधर जा रहा हूँ पंजाब में. और मेरे गुरु है संजय सिंह, तो मतलब उनके जो दिखा हुए रास्ते मतलब जो सलाह देते हैं वो अच्छी देते हैं. तो मैं बोलता हूँ कि उनके पास अगर आप अपना भविष्य सुधारना चाहते हो तो आप उनके पास जा सकते हो, आपकी मर्जी है. धन्यवाद. कौन सी जगह पे ट्रेनिंग की है, कितनी मैंने હું સાબરકાંઠા જિલ્લાની અંદર ગામભોઈ વિસ્તારમાં 500થી વધારે યુવાનોને તૈયાર કરી રહ્યો છું આર્મીની અંદર. જે અલગ અલગ છોકરાઓ અલગ અલગ ફોર્સની અંદર અલગ અલગ જગ્યાએ એવા મારા 500થી વધારે છોકરાઓ હાલ જોબ ઉપર છે, જે આર્મીની અંદર ફરજ બજાવે છે અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ રેજિમેન્ટની અંદર હાલ અલગ અલગ બોર્ડર ઉપર પોતાનું ફરજ બજાવે છે, દેશ માટે દેશમાં કાર્ય કરે છે. બરાબર ને હાલ હું 500થી વધારે છોકરાઓની તૈયારી ચાલુ છે. એવું મારા લાંબા સમયથી વરસાદ ન આવતા લોકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. ત્યારે મેઘરજના રામગઢી ગામે ભગવાન ભોળાનાથને રીઝવવા માટે શિવલિંગને પાણીથી ડૂબાડવામાં આવ્યું હતું. વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત દયનીય બની છે. વરસાદ આવતો નથી એટલે ગામની મહિલાઓ અને ભાઈઓ ભેગા થઈને શંકર ભગવાનને રીઝવવા માટે મંદિરે આવ્યા છે. પાણીના ગળા લાવી અને ભગવાનને ડૂબાડી દીધા છે. આપણે ભગવાનને બધા વિનંતી કરીએ કે ભગવાન આપણા પર મહેર કરે અને મુશળધાર વરસાદ વરસે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ બધા સહકારથી. આજે સમગ્ર ભારતમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે મડાણા ગઢની નૂતન ભારતી સંસ્થામાં પણ 75મા સ્વતંત્રતા દિવસની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આજના પ્રસંગે સંસ્થાના સંચાલક ડોક્ટર કનુભાઈ વોહરાએ ધ્વજવંદન કરાવ્યું હતું. સાથે જ સંસ્થાના ટ્રસ્ટી મણિબેન વોહરાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આજના 75મા સ્વતંત્રતા પર્વ કોરોનાની સંપૂર્ણ ગાઈડલાઈન સાથે યોજવામાં આવ્યો હતો. શાળાના પ્રાંગણમાં શાળાના શિક્ષકો દ્વારા 10 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા. પાલનપુર મુકામે આજરોજ 15મી ઓગસ્ટની ઉજવણી બાદ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલ, જેમાં નવી નિમણૂક પામેલા 2 શિક્ષણ સહાયકશ્રીઓ અને ગુજરાત વિદ્યાપીઠમાંથી આવેલ 3 તાલીમાર્થી બીએડના તાલીમાર્થી ભાઈઓ એ આજે વૃક્ષારોપણ કરેલ છે. જેમાં શાળાના સૌ પરિવારે એમાં સાથ સહકાર આપ્યો અને આ વાવેલા જે છોડ છે એમનો લાંબા સમય સુધી અમે એનું જતન કરીશું અને ઉછેરીશું એવી અમે એક ટેક લઈએ છીએ, નેમ લઈએ છીએ. પ્રાંતિજ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા પ્રાંતિજ ભાંખરિયા બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ હનુમાન ચોક વિસ્તાર ખાતે આવેલ હનુમાન દાદાના મંદિર ખાતે શનિવારના રોજ અખંડ ભારત સંકલ્પ દિનની ઉજવણીના ભાગરૂપે મંદિર સામે આવેલ જગ્યા ઉપર 30 ફૂટનો ભગવો ધ્વજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તો આ વિસ્તારમાં 30 ફૂટનો ભગવો લહેરાવીને આવતા જતા લોકોને હિન્દુ તત્વ વિશે જાણ થાય તે માટે વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા એકત્રિત થઈ હનુમાન મંદિર સામે 30 ફૂટના ધ્વજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અખંડ ભારતના દિવસે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેની અંદર 30 ફૂટના પાઇપ ઉપર એક ભગવો ધ્વજ ભરાવવામાં આવશે. આનાથી હિન્દુત્વમાં જાગરણ જાગશે અને લોકો જોડાશે એવી આશા સાથે કાર્યક્રમ કરવામાં આવ્યો છે. શ્રી રામ. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આજ રોજ એટલે કે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અખંડ ભારત સંકલ્પ દિન તરીકે ઉજવવામાં આવે છે. એટલે જ્યારે ભારતના ભાગલા થઈ અને ભારત અને પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન બન્યું હતું ત્યારે સતત સમાજને એક જતન થાય, જાગૃતિ થાય કે ભાઈ આ જે ભાગલા થયા હતા એ ખોટા થયા હતા, એ અપ્રાકૃતિક છે અને એ સંકલ્પ દર વર્ષે અમારા સંગઠન દ્વારા ઉજવવામાં આવે છે. અને ફરીથી એવી સંકલ્પ કરવામાં આવે છે કે ભાઈ ભારત ફરીથી અખંડ બને
અને અખંડ બનવા માટે હિન્દુ સમાજની જાગરણ કરવા માટેના કાર્યક્રમો કરવામાં આવે છે. આજરોજ પ્રાંતિજ તાલુકામાં પ્રખંડમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના યુવાનો દ્વારા એક ભવ્ય ધજા ભગવા ધ્વજનો અહીંયા એમ કહેવાય કે મોટો ભગવા ધ્વજ મંદિરની આગળ લગાવવામાં આવશે અને આજુબાજુના ધર્મપ્રેમી જનતાઓ હિન્દુ સમાજ પ્રત્યે વધુ જાગૃત થાય અને ધર્મના કાર્યમાં જોડાય એટલા માટે. ભારત દેશને આઝાદ થઈ આજે 74 વર્ષ પૂરા થયા છે, ત્યારે સ્વતંત્રતા દિનની જોરશોરથી અને ખૂબ જ આન બાન અને શાનથી ઉજવણી કરવા માટે મહીસાગર જિલ્લાના જિલ્લા કક્ષાએથી 75મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મહીસાગર જિલ્લાના જિલ્લા કલેક્ટર મનીષ કુમારના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આપણે મહીસાગર જિલ્લા કક્ષાનો લુણાવાડા ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં 75મું સ્વાતંત્ર્ય દિવસ ઉજવીએ છીએ અને એનો ભારત સરકાર દ્વારા થીમ આઝાદીનો અમૃત મહોત્સવ રાખેલો છે. આ સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે હું તમામ મહીસાગર જિલ્લાવાસીઓ, ગુજરાતના લોકો અને ભારતના લોકો અને તમામ લોકોને શુભેચ્છા પાઠવું છું અને ઉમ્મીદ કરું છું કે આગામી 1 વર્ષમાં જો આપણે થીમ લઈને ચાલીએ છીએ આઝાદીનું અમૃત મહોત્સવ, એમાં આપણે પૂરું પાડીશું અને સાથે સાથે જો આપણા આદરણીય વડાપ્રધાનશ્રીનો સપનો છે કે આત્મનિર્ભર ભારત તરીકે આગળ વધવાનું, આ સપનું પણ આપણે પૂરું કરીશું. બધાને ફરીથી તમામ મહીસાગર જિલ્લાના વાસીઓને સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ. જય જય. એનએસએસ કણસાગરા મહિલા કોલેજ, રોટરી ક્લબ અને ડોક્ટર ભટ્ટ લેબોરેટરી દ્વારા સ્વતંત્રતા દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોએ પોતાના રક્તદાન કરીને સ્વતંત્રતા દિવસે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી અને સૌથી વધુ રક્તની બોટલ એકઠી કરવામાં આવી હતી. જય હિન્દ બધાને. 15મી ઓગસ્ટ 75મો આપણો સ્વતંત્રતા પર્વ. હું ડૉક્ટર યશવંત ગોસ્વામી, એનએસએસ પ્રોગ્રામ ઓફિસર, કંસાગરા મહિલા કોલેજ, રાજકોટ. આજે અમે આઝાદીના આ અમૃત પર્વને જ્યારે ભારત સરકારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ આહ્વાન કર્યું છે કે 75મા આઝાદીના વર્ષને સમગ્ર ભારત વર્ષ મનાવે અને એમના આ એક ઈચ્છાને માન આપીને એક ભારતીય નાગરિક તરીકેની ફરજ સમજીને એનએસએસ કંસાગરા મહિલા કોલેજ રાજકોટ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ આ શીર્ષક અંતર્ગત 1 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી લગાતાર અલગ અલગ ઓનલાઈન અને ઓફલાઈન આવા 30 અલગ અલગ કાર્યક્રમો અમે કરી રહ્યા છીએ, જેનો આજે 15મો દિવસ છે. અને આજે અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. એમની સાથે શ્રીમદ રાજેશચંદ્ર સેવા ગ્રુપ, રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર, ભટ્ટ લેબોરેટરી, આવી અનેક સંસ્થાઓ અમારી સાથે આ બ્લડ ડોનેશનના અભિયાનમાં જોડાઈ છે અને આ દિવસે લગભગ 250થી વધારે બોટલ રક્ત એકત્ર થાય એ પ્રકારેનો અમારો પૂરો પ્રયત્ન છે અને સંકલ્પ પણ છે. બ્લડ ડોનેશન કેમ્પની સાથે સાથે આજે 4 વાગ્યાથી 5:30 વાગ્યાથી અબ તક ન્યૂઝ ચેનલ ઉપર, ટીજીએસ કંસાગરા કોલેજ, એનએસએસ કંસાગરા કોલેજ, યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, આ બધા જ ઉપર 15મી ઓગસ્ટનો એક બહુ ખૂબ જ સરસ કાર્યક્રમ એ મેરે વતન કે લોગો આ શીર્ષક હેઠળ 1.5 કલાકનો એનએસએસ વિભાગ દ્વારા એક કાર્યક્રમ જરા યાદ કરો કુરબાની. અનુભવ બહુ સરસ. અને પહેલાં આજથી 25-27 વર્ષ પહેલાં અમારા ગ્રુપમાં એક લેડીઝને ઓપરેશન કરવાનું હતું, ત્યારે બ્લડ ગોતવા અમે બહુ નીકળ્યા. ત્યાંથી મને આ પ્રેરણા મળી અને શરૂઆત મેં ફર્સ્ટ ટાઈમ ત્યારે આપ્યું હતું 27 વર્ષ પહેલાં. તે પછી રેગ્યુલર દર 3 મહિને એટલે વર્ષમાં 4-5 વખત મેં બ્લડ પણ આપ્યું છે, રક્તકણો આપ્યા છે, શ્વેતકણો આપ્યા છે અને હજી જ્યાં સુધી બ્લડ બેંકવાળા ના નહીં પાડે ને ત્યાં સુધી અવિરત આવી જ રીતને હું રેગ્યુલર બ્લડ ડોનેટ કરતો રહીશ. ગોધરા જિલ્લામાં 72મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી ગઢચુંદડીની દિલ્હી પબ્લિક હાઈસ્કૂલ ખાતે યોજાઈ હતી. જિલ્લા પંચાયત પ્રમુખ કામિનીબેન સોલંકી તેમજ મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર, કાલોલના ધારાસભ્ય સુમનબેન ચૌહાણ સહિતના મહાનુભાવો વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણીમાં સહભાગી થયા હતા. આ ઉપરાંત 72મા વન મહોત્સવની ઉજવણી મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે પણ કરાઈ હતી. જિલ્લા કક્ષાના વનમહોત્સવમાં પંચમહાલ જિલ્લામાં આપણા આજે ડીપીએસ સ્કૂલ ખાતે વનમહોત્સવ ઉજવી રહ્યા છીએ અને આ સ્કૂલના કેમ્પસમાં
આજે વાવેતર પણ થયેલા છે ટ્રસ્ટીઓ મારફતે, સ્ટુડન્ટ્સના મારફતે, જે એનસીસીના સ્ટુડન્ટ્સ છે અને બધા મહાનુભાવોના મારફતે. અને આ વન મહોત્સવના આજેથી શરૂઆત છે. એના પછી પણ આપણા જુદા જુદા તાલુકા કક્ષામાં અને ગ્રામ કક્ષામાં પણ વન મહોત્સવ જે ચાલી રહ્યા છે આ પણ આપણા પૂર્ણ કરવાનું છે ચોમાસા દરમિયાન. અને આ વર્ષ જે છે આ જિલ્લામાં 17 થી 18 લાખ રોપા વિતરણ થઈ ચૂક્યા છે અને બીજા રોપા પણ ઉપલબ્ધ છે. જે બધા પબ્લિકને અપીલ છે કે વન વિભાગના નર્સરીમાંથી રોપા મેળવી લે અને એના જ્યાં જગ્યા છે, સેડાપાડે હોય, ઘર આંગણે હોય અથવા કોઈ પબ્લિક પ્લેસમાં હોય, એને વાવીએ, એને ઉછેરીએ અને સાચવીએ અને એને વૃક્ષ બનાવીએ. થેન્ક યુ. મેડમ, તાલુકા લેવલમાં દીકરાઓના હુમલાના અનેક બનાવો બની રહ્યા છે, એના માટે કોઈ કાર્યવાહી કરી? કન્ટિન્યુ ધેટ ઇન ધીસ બાઇટ ઓર યુ વિલ ટેક એ સેપરેટ બાઇટ ફોર ધેટ. કોટડા ચકાર શારદા ઉચ્ચતર માધ્યમિક શાળાના પ્રમુખ શિવલાલ હરજી સભૈયાના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના ડાયરેક્ટર હિરેન મહેતા તેમજ ટ્રસ્ટી તેમજ ગામના આગેવાનો સહિતના સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આપનું નામ અને પરિચય? હિરેન પ્રેમચંદ્ર મહેતા, શ્રી શારદા ઉચ્ચતર માધ્યમિક શાળા કોટડા ચકાર મધ્યે આજરોજ 75મો સ્વતંત્ર દિનની ઉજવણી રંગેચંગે કરવામાં આવેલી હતી, જેનામાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, બાળકો દ્વારા પિરામિડ્સ રજૂ કરવામાં આવ્યા હતા. શાળાના ટ્રસ્ટી અને પ્રમુખ એવા શિવલાલભાઈ હરજી છાપૈયા દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. એના બાદ અન્ય પ્રવૃત્તિઓ શિક્ષકો દ્વારા જે કરવામાં આવેલી હતી એનું ખાસ જોવામાં આવેલું અને એના પ્રમાણે એ લોકોને પ્રોત્સાહિત કરવામાં આવે. વેકેશન દરમિયાન જ્યારે કોરોનાની મહામારી દરમિયાન વિદ્યાર્થીઓ શાળામાં આવતા નહોતા અને ઓનલાઈન અભ્યાસ કરતા હતા, એ દરમિયાન શિક્ષકો એમને ઓનલાઈન અભ્યાસ કરાવ્યા બાદ જે એમના પાસે સમય બચતો હતો શાળાનો, એ સમય દરમિયાન એ લોકો દ્વારા શાળામાં ઇતર પ્રવૃત્તિ કરવામાં આવતી હતી. જે ઇતર પ્રવૃત્તિમાં ખાસ તો એમણે બાળકોને અનુરૂપ, વિદ્યાર્થીઓને અનુરૂપ શાળાનો રૂમ કેવી રીતે બનાવવાનો હોય, એની અંદર શું રંગરોગન કરી અને સ્પેશિયલ વિદ્યાર્થીઓને અનુલક્ષીને પેઇન્ટિંગ કરવામાં આવી હતી. અને એ પેઇન્ટિંગ દ્વારા વિદ્યાર્થી પોતે ભણતો થાય એ બાબતનું એ લોકોએ આખું ચિત્ર અનુરૂપ બનાવેલું હતું. આ વિદ્યાર્થીઓને જ્યારે ઓનલાઈન બતાવવામાં આવતું હતું ત્યારે વાલીઓ દ્વારા પણ એ વિદ્યાર્થીઓને ઘરે સમજણ આપવામાં આવતી હતી અને વાલીઓ દ્વારા પણ સતત આ શાળાને ઉત્સાહ અને યોગદાન પ્રાપ્ત થયેલું છે. બહુ જ ગામડાની અંદર એવું બનતું હોય છે કે કોઈ શાળાને યશની કલગી આપવા માટે વાલીઓનો સહયોગ સાંપડતો હોય છે, પરંતુ અમે આજે પણ કહી શકીએ છીએ કે વાલીનો જે સહયોગ અમને મળતો રહે છે અને વાલી દ્વારા જે યોગદાન અમને પૂરું પાડવામાં આવે છે એને કારણે અમારા શિક્ષકો પણ એટલા ઉત્સાહી અને સારું કાર્ય કરી રહ્યા છે. ગત વર્ષે આ શાળાનું 12મા ધોરણનું 100% રિઝલ્ટ રહેલું હતું. આ વર્ષે પણ એજ્યુકેશનમાં ભલે મહામારીને કારણે માસ પ્રમોશન થયું, પરંતુ છેલ્લા દિવસે જ્યારે સરકારે જાહેર કર્યું કે આપણી પરીક્ષા કેન્સલ થશે, ત્યાં સુધી બાળકોએ 12મા ધોરણના બાળકોએ ઓનલાઈન પરીક્ષાઓ આપી અને પોતાની એક નૈતિકતાથી પોતાના ઘરે બેસીને કોઈ પણ જગ્યાએ જોયા વગર પેપર લખ્યા છે અને દરેક પરીક્ષાઓ દરમિયાન શિક્ષકોએ એ પેપરને નિષ્ઠા સાથે બાળકોને માર્ક્સ મૂકી અને આગળ વધવાની પ્રેરણા પૂરી પાડી છે. અહીંયાથી વાલીઓને આપ શું? માણાવદરમાં 75મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. મામલતદાર ઓફિસ ખાતે નાયબ મામલતદાર દ્વારા મુખ્ય અતિથિ તરીકે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જે.એમ. પાનેરા કોલેજમાં આ કાર્યક્રમ અંતર્ગત નિવૃત્ત થયેલ આર્મી જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. અમરેલી શહેરમાં આવેલ જેસિંગપરાના વિસ્તારમાં હઠીલા યંગ ગ્રુપ દ્વારા શિવજી ચોક ખાતે 75મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અમરેલી જિલ્લાના માનનીય વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ હસમુખભાઈ દુધાત, નગરપાલિકાના સદસ્ય સંદીપભાઈ માંગરોણિયા અને નગરપાલિકાના વોર્ડ નંબર 18ના સદસ્ય વિશાલભાઈ કાલેલા ઉપસ્થિત રહ્યા હતા અને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. અમરેલીના મુખ્ય માર્ગો પર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 15મી ઓગસ્ટના આજના પર્વની ઉજવણી જયસિંહપુરાના નવલોયા યુવાનો દ્વારા હિન્દવા ગ્રુપ ગૌશાળા તેમજ હઠીલા યંગ ગ્રુપ દ્વારા હર સાલ આવી જ રીતના યુવાનો દ્વારા 15મી ઓગસ્ટની ઉજવણી થાય છે અને પ્રતિદિન
આ ઉજવણીમાં ખરેખર વાસ્તવિક પરિણામો મળે છે અને વાસ્તવિક રીતે યુવાનો આમાં જે જોડાઈ રહ્યા છે એથી ખૂબ આનંદ થાય છે અને આપણા રાષ્ટ્ર, આપણા ભારત દેશ માટે જે આજે સ્વતંત્ર પર્વની ઉજવણી યુવાનો કરી રહ્યા હોય ત્યારે ખૂબ આનંદ થાય અને અઠીલા યંગ ગ્રુપ અને હિન્દવા ગૌશાળાને હું આજના દિવસે ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. ભારત માતા કી જય. જય શ્રી રામ. પડદરી તાલુકામાં 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મામલતદાર કચેરીના પટાંગણમાં 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોરોના વોરિયર્સને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પડદરી રેન્જ વનીકરણ વિભાગ દ્વારા 225 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કેશોદ ખાતે પણ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આજના સ્વતંત્ર પર્વ નિમિત્તે 15મી ઓગસ્ટની સર્વે નાગરિકોને શુભકામના. શ્રી પીએમ અદારા મામલતદાર કેશોદ તરીકે આજરોજ મને કેશોદ તાલુકા સેવા સદન ખાતે યોજાયેલ ધ્વજ વંદન કાર્યક્રમમાં મને અધ્યક્ષ તરીકે જે સ્થાન મળ્યું એ આજે સરકારશ્રીનો તથા કેશોદ નાગરિકોનો આભાર માનું છું. અને આ સરકારશ્રી દ્વારા અમૃત યોજના જે જાહેર કરવામાં આવી છે તે આખું બધાને શુભદાયી નીવડે એવા શુભેચ્છા સાથે આજે પડદરી તાલુકામાં 75માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી, જેમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, સદસ્યશ્રીઓ હાજર હતા. તાલુકાના તમામ અધિકારીઓ હાજર હતા. કર્મચારીગણ, તાલુકા વહીવટીતંત્ર તરફથી સૌ હાજર રહી સાથે મળી 75માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવેલ છે. તેમજ લોકોને સ્વાતંત્ર્ય દિવસ પ્રત્યે કઈ રીતે જાગૃતતા લાવવી અને સ્વાતંત્ર્ય દિવસ ખરા અર્થમાં શું છે તેની માહિતી આપવામાં આવી. તેમજ આજે 52મો વન ઉત્સવ ઉજવવામાં આવ્યો. સાથે સાથે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી 225 રોપાનું આજે અમારી કચેરીમાં વાવેતર કરવામાં આવ્યું. અમારા કચેરીના ગ્રાઉન્ડમાં તમામ અધિકારીઓ, પદાધિકારીઓ તથા સ્ટાફગણ મારફત અને ઉપસ્થિત રહેલા તમામ સભ્યો મારફત વૃક્ષારોપણ કરી એક નવો લોકોને રાહ ચીંધવામાં આવ્યો. તેમજ નારણકા નર્સરી તરફથી રોપાનું વિતરણ કરવામાં પણ આવ્યું. અને આ રીતે સૌએ સાથે મળી 15મી ઓગસ્ટની 75માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી. દેશ આઝાદ થયાને 74 વર્ષ પૂરા થયા ત્યારે આજે 75માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનો બેટ દ્વારકામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકામાં ઓખા મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ મકવાણાએ રાષ્ટ્રધ્વજને ગૌરવભેર લહેરાવ્યો હતો, જેમાં મચ્છીમાર અગ્રણી જુનાસભાઈ થેમ સાથે બેટ દ્વારકાના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને પોલીસ સ્ટાફે રાષ્ટ્રધ્વજને રાઇફલની સલામી આપી હતી. ઓખા નગરપાલિકા વિસ્તારના બેટ દ્વારકા નગરપાલિકા કચેરીએ 75માં ગણતંત્ર દિવસ નિમિત્તે પધારેલા મુખ્ય અતિથિ ઓખા મરીન પોલીસના પીએસઆઈ શ્રી મકવાણા સાહેબના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ. ત્યારબાદ બેટ ભટેલા મુસ્લિમ જમાતના પટેલ કાદરભાઈ અબુભાઈ મલેક અને ઓખા શહેર ભાજપ સંગઠનના ઉપપ્રમુખ કાદરભાઈ અબુભાઈ મલેક તેમજ ભાજપની સર્વે ટીમ અને બેટ દ્વારકાના સર્વે સમાજના લોકોએ ઓખા મરીન પોલીસ પીએસઆઈ મકવાણા સાહેબનું સન્માન કરેલ. અને રાજ્ય સરકાર દ્વારા જૂનાગઢના આંગણે 75મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે સમગ્ર જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. કેશોદ યુવા ભાજપ દ્વારા કેશોદ શહેરના નીલકંઠ મહાદેવ મંદિર ખાતેથી મશાલ રેલી કાઢી શહેરના મુખ્ય માર્ગો પરથી 4 ચોક ખાતે પૂર્ણ કરી હતી. કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ લાભુબેન પીપલિયા સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ મશાલ રેલીમાં જોડાયા હતા. સાથોસાથ માણાવદર યુવા ભાજપ દ્વારા પણ મશાલ રેલી કાઢવામાં આવી હતી. માણાવદર ભાજપ દ્વારા કાઢવામાં આવેલી મશાલ રેલી નવી તાલુકા પંચાયતથી સિનેમા ચોક સુધી, ત્યાંથી બહારપરા પોલીસ સ્ટેશન ચોકથી પોસ્ટ ઓફિસ ચોક સુધી રેલી યોજાઈ હતી.
આ કાર્યક્રમમાં અનેક નવી જિંદગી બક્ષનાર વીર યોદ્ધાઓની માનવતાભરી સંવેદનાઓ ધબકતી હતી. આ સાથે અરવલ્લીમાં પણ ઉજવણી કરવામાં આવી હતી. પ્રમુખ જૂનાગઢ જિલ્લા યુવા ભાજપા આજરોજ 75મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે યશોદમાં યોજાયેલ જે મશાલ રેલીના કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વપ્રથમ તો તમામ યુવાન મિત્રોનું અને યુવાન દોસ્તોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, પુરાએ ગુજરાતમાં આજે અખંડ સ્મૃતિ દિવસ તરીકે જે આઝાદીની લડતમાં જે વીર શહીદો જે વીરગતિ પામ્યા છે એમને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમના ભાગરૂપે પુરાએ ગુજરાતની અંદર આજે યુવા મોરચા દ્વારા મશાલ રેલીનું એક મહા આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં કેશોદના આંગણેથી જે આયોજન કરવામાં આવ્યું છે તેવા તમામ યુવા મિત્રોને હું હાર્દિક શુભકામના અને અભિનંદન પાઠવું છું. આજ રોજ સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ માણાવદર શહેર તથા તાલુકાના યુવાનો દ્વારા એક ભવ્ય મશાલ રેલીનું આયોજન કરેલ હતું, જે સમગ્ર માણાવદર શહેરના મુખ્ય રસ્તા ઉપર ફરેલ. આપણા ગૌરવપૂર્ણ અને રાષ્ટ્રહિતની અંદર જે વીર શહીદોએ શહીદી ઓરી છે એ અનુસંધાને મશાલ રેલીથી ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આજે એક મેસેજ દર વર્ષની જેમ આપવામાં આવે છે, જે સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ આજે રોજ પણ અમે દરેક યુવાનોને શહેર, ગુજરાત અને દેશભરના અને રાષ્ટ્રીયતાને હોરીને જે મેસેજ આપવામાં આવેલો છે કે જે આપણા શહીદે હોરી છે, એવી જ રીતે દરેક યુવાનોની અંદર રાષ્ટ્રહિત માટે એક જ્યોત મશાલની જેમ જાગતી રહે એ અનુસંધાને આજ યુવા મોરચા દ્વારા માણાવદર શહેરની અંદર મશાલ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. કેશોદમાં 75મા સ્વાતંત્ર્યતા દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ત્યારે ભારત વિકાસ પરિષદ દ્વારા 4 ચોક વિસ્તારમાં ભારત માતા પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કેશોદ ભારત વિકાસ પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની અને જલારામ મંદિર દ્વારા સંયુક્ત રીતે યોજાયેલા ભારત માતા પૂજન કાર્યક્રમમાં શહેરના અગ્રણીઓ અને રાષ્ટ્રભક્તો અબીલ, ગુલાલ અને પુષ્પોથી પૂજન અર્ચન કર્યું હતું. એક પ્રાંત અને રાજ્યની બહાર સમગ્ર ભારતભરના દરેક નાગરિક માટે, દરેક દેશપ્રેમીઓ માટે ખૂબ આનંદ અને ઉલ્લાસનો દિવસ છે, કારણ કે આજે ભારતના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી થઈ રહી છે. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા દ્વારા પણ સામૂહિક રીતે બધા જ ભારત માતાનું પૂજન કરી શકે એ માટે એક સરસ મજાનો 4 ચોક આગળ ભારત માતા પૂજન કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું હતું. આમાં લોકો દ્વારા ખૂબ સારો સહયોગ મળ્યો છે. સૌએ ભારત માતાને વંદન કરી અને આઝાદીના આપવા માટે જે લોકોએ શહીદી ઓરી છે એ શહીદોને યાદ કરી તમામને વંદન કરી ભારત માતાનું પૂજન કર્યું હતું. અને રાજકોટમાં 75મા સ્વાતંત્ર્યતા દિવસે આપ દ્વારા કોરોના ગાઈડલાઇન્સને અનુસરીને શહેરના તમામ કાર્યકર્તાઓ તેમજ શહેર પ્રમુખ દ્વારા રાષ્ટ્રધ્વજને ફરકાવી સલામી આપવામાં આવી હતી. તેમજ કોરોના કાળમાં જે લોકોએ તેમના પરિવારોને, સ્વજનોને ગુમાવ્યા છે તેમને શ્રદ્ધાંજલિ આપવા અને થેલેસેમિયાના બાળકો માટે અને લોહીની જરૂરિયાતમંદવાળા લોકો માટે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આ કેમ્પમાં વધુમાં વધુ લોહીની બોટલ એકત્રિત થાય તે માટેનું આયોજન બંધ કરી સવારથી જ કાર્યકર્તાઓ દ્વારા અને આપના યુથ વિંગ દ્વારા કાર્ય કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ કેમ્પની સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવવા અબતક દ્વારા આપના શહેર પ્રમુખ તેમજ યુથ વિંગ અને પ્રભારીની ખાસ મુલાકાત લેવામાં આવી હતી. આજે આ 75ના સ્વાતંત્ર્ય દિન નિમિત્તે રાજકોટ શહેર એકમ દ્વારા ધ્વજવંદનનું અમે આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં 600 જેટલા વ્યક્તિ અમારે ભાઈ બહેનો સહી અને પ્રજાજનોને આમંત્રણ આપ્યું હતું. એ લોકો બધા એકઠા થઈ અને શિસ્તબદ્ધ રીતે ધ્વજવંદનનો કાર્યક્રમ પૂરો કરેલ. અને અમારે રાજકોટમાં વિવિધ મોરચાઓ છે, મહિલા મોરચા, એસસી મોરચા, એસટી મોરચા, ઓબીસી મોરચા, એવી રીતે અમારું યુથ વિંગ છે. યુથ વિંગે અમારી પાસે એવું કીધું કે અમારે બ્લડ ડોનેશન કેમ્પ કરવો છે, પણ એની 2 દિવસની અથાગ મહેનત અને આ બધું જોઈ બ્લડ બેંક કરતાં કેમ્પનું આયોજન, આ બ્લડ કેમ્પનું આયોજન થયું. એટલે હું આ લોકોને યુથ વિંગને પ્રમુખ તરીકે વધાઈ અને શુભેચ્છા અને શુભકામના આપું છું. અમારે અત્યાર સુધીમાં 103 બોટલ કલેક્ટ થઈ ગઈ છે અને અમારે આમ તો આ છોકરાઓ જે કંઈ યુથ વિંગ એટલે અમે છોકરાઓ એમ કે એનો ટાર્ગેટ તો 500 સુધી લઈ જવાનો, પણ કોરોના કાળમાં અમારે બીજું હતું કે કોરોના કાળમાં જે મૃત્યુ પામેલા છે આપ જોઈ શકો છો, એમના બધાના જે મૃત્યુ પામ્યા છે એને શ્રદ્ધાંજલિના ભાગરૂપે એમને આ બ્લડ ડોનેશનનું આયોજન એને શ્રદ્ધાંજલિ માટેનું કરવામાં આવ્યું છે.
75માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આપ દ્વારા એક સવારથી જ કહેવાય કે રાષ્ટ્રધ્વજનું એક સરસ મજાનું કાર્યક્રમ કરવામાં આવ્યું હતું, ત્યારે મહારક્તદાન કેમ્પનું અત્યારે આયોજન કરવામાં આવ્યું છે. ખાસ જે કોરોનામાં મૃત્યુ પામ્યા છે તે માટેનું અત્યારે અહીંયા તેમને શ્રદ્ધાંજલિ પાઠવી અને એક મહારક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે. આજનો એમનો ટાર્ગેટ શું છે, આ કાર્યક્રમ વિશેની આપણે વિગતવાર ચર્ચા કરીશું. અત્યારે આપણી સાથે યુથ વિંગના અને અહીંના પ્રભારી અને કાર્યકર્તાઓ જોડાયા છે. પહેલાં યુથ વિંગના પ્રમુખને પૂછશું, આજના કાર્યક્રમ વિશે પહેલાં તો શું કહેશું? આજનો કાર્યક્રમ અમારો રાજકોટ શહેરમાં આપણે 15મી ઓગસ્ટની છે, તો ઘણા લોકો ધ્વજવંદન કરીને કરે છે. અમે લોકોએ ધ્વજવંદન કર્યું છે, પણ અમે લોકોએ કાંઈક યુથ વિંગ છીએ, યુવા છીએ, એટલે અમે નવું વિચાર્યું કે આજે આપણે સ્વતંત્રતા દિવસના દિવસે આપણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી. આપણે બધા તો બ્લડ દઈ અને બીજા લોકોને, યુવાનોને પણ બ્લડ દેવડાવી, એ રીતનું અમારું આયોજન છે. આજે અમારે 250થી વધારે બોટલો થશે એવી શક્યતા છે અને કરશું. અમારા લોકોની ટ્રાય એવી છે કે 250થી વધારે થાય, અને જો કોઈને બ્લડની જરૂર પડતી હોય તો અમે લોકોને કેમ એને વધારેમાં વધારે ઉપયોગ આવી શકી એ માટેનો અમારો કાર્યક્રમ છે આજનો. ખાસ તો આજે જે શ્રદ્ધાંજલિ તમે આપી છે કોરોનામાં મૃત્યુ પામ્યા છે, શું કહેશો આ પરિવારોને? શું એક તમે આ સંદેશો પાઠવો? જે પરિવારો કોરોનામાં મૃત્યુ પામ્યા છે એ લોકોને તો બહુ જ તકલીફ પડી, કેમ કે બધાએ જોયું છે ઓક્સિજનની, બેડોની, ઘણી બધી દવાઓની તકલીફ પડી. અમે એ લોકોને શ્રદ્ધાંજલિ આપી છે, એ લોકોના પરિવારને બોલાવ્યા છે, એ લોકોના પરિવારે પણ બ્લડ આપ્યું છે અમારી સાથે જોડાઈને, અને એમને પણ અમને એવું કીધું કે તમારો ખૂબ જ સારો વિચાર છે, અમે તમારી લોકોની સાથે જોડાશું અને અમે લોકો પણ બ્લડ આપીશું. રાજકોટમાં 75માં સ્વાતંત્ર્ય પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આ તકે મેયર ડોક્ટર પ્રદીપ ડવ દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. આ તકે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ મહાનગરના પટાંગણમાં 75માં સ્વાતંત્ર્ય પર્વની આજે ઉજવણીના ભાગરૂપે રાજકોટ કોર્પોરેશન ખાતે આજે ધ્વજવંદન કરેલ. ત્યારે રાજકોટ શહેરીજનોને આ સ્વાતંત્ર્યતા પર્વની સૌપ્રથમ હું હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. સાથે જ ભારત આજે જ્યારે સમગ્ર વિશ્વમાં વિશ્વગુરુ બનવાના તરફ આગળ વધી રહ્યું છે અને ગુજરાત રાજ્યનો પણ જ્યારે સતત ને સતત વિકાસ વધી રહ્યો છે, એ જ દિશામાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ વિકાસને વધુ વેગવંતો બને, રાજકોટ શહેરીજનોની સુખાકારીમાં વધારો થાય અને રાજકોટ શહેર છે એ સમગ્ર ભારત નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એક શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શહેર, વિકસિત શહેર તરીકે ગણના થાય, એ દિશામાં કોર્પોરેશન દ્વારા સંપૂર્ણ પ્રયત્નો કરવામાં આવે છે. ત્યારે ફરીથી રાજકોટ શહેરીજનોને સૌને નતમસ્તકે વંદન સાથે આ દેશમાં જે કોઈ આઝાદી અપાવી છે એ તમામ લડવૈયાઓને નતમસ્તકે વંદન, પ્રણામ અને સૌ શહેરીજનોને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ હતા આજના અબ તક બુલેટિન. કાલે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો અબ તક. નમસ્કાર.